હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે સંપૂર્ણ ગુજરાતની સાંસ્કૃતિક વારસાની સિરીઝ કે જેના અંદર એપિસોડ નંબર 2 છે. આના અંદર મિત્રો આપણે 101થી લઈને 200 પ્રશ્નો સમજીશું. આના પહેલાં એપિસોડ નંબર 1 અપલોડ કરી દીધો છે મિત્રો. એના અંદર 1થી 100 પ્રશ્નો છે કે જે તમારી વર્ક ટ્રેનિંગ એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી નીવડવાની છે કે જે આવનારી છે ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ કોન્સ્ટેબલ, બરોબર જેટલી પણ ગુજરાતના અંદર એક્ઝામ આવશે મિત્રો એ દરેકના અંદર આ જે સિરીઝ છે મિત્રો તમને ખૂબ જ કામ આવવાની છે. અને હમણાં નજીકના અંદર મિત્રો તમને ખબર છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અંદર 5000 ઉપર મિત્રો ભરતી થવાની છે અને આ ન્યૂઝ પણ તમે યુટ્યુબ ઉપર સાંભળી હશે, બરોબર. તો આ રીતના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો. તો ચાલો મિત્રો આપણે સંપૂર્ણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો એપિસોડ નંબર 2 કે જેના અંદરથી 101થી લઈને 200 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ. હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ગુજરાતના ઠાકોરો કયું નૃત્ય કરે છે? તો ઠાગા નૃત્ય કરે છે. ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો સાંસ્કૃતિક વારસાના અંદરથી આવા પ્રશ્નો આવતા હોય છે. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠાગા નૃત્ય એ કેવું નૃત્ય છે? તો એ પુરુષ પ્રધાન નૃત્ય છે. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢોલો રાણો નૃત્ય કોનું પ્રખ્યાત છે? તો યાદ રાખી લેજો મિત્રો, આ ઢોલો રાણો નૃત્ય છે ને એ કઈ જગ્યાનું પ્રખ્યાત છે? ગોહિલવાડ પંથકના કોળી કોમની સ્ત્રીઓનું આ લોકનૃત્ય છે મિત્રો, યાદ રાખી લેજો. ઢોલો રાણો જે નૃત્ય છે ને એ ગોહિલવાડ પંથકના કોળી કોમની સ્ત્રીઓનું લોકનૃત્ય છે. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અશ્વ નૃત્ય કોનું પ્રખ્યાત છે? તો ઉત્તર ગુજરાતની કોળી કોમ દ્વારા મિત્રો આ અશ્વ નૃત્ય ભજવવામાં આવે છે. આટલું યાદ રાખવાનું મિત્રો, ફેક્ટ બેઝ આ રીતના પ્રશ્નો બનવાના છે, બરોબર, તમારી એક્ઝામના અંદર. અને વિડીયોને 2 થી 3 વાર જોઈ લઉં કે જેથી કરીને તમે સારી રીતે આ બાબતને સમજી શકો. હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અશ્વ નૃત્ય ક્યારે કરવામાં આવે છે? તો આનો જવાબ આવશે મિત્રો કાર્તિકી પૂનમના દિવસે મિત્રો અશ્વ નૃત્ય કરવામાં આવે છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની, આના બાર પ્રશ્નો નહીં જાય. હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વણઝારા નૃત્ય ક્યાંનું વખણાય છે? તો મારવાડી કોમનું જે નૃત્ય છે ને મિત્રો એ વણઝારા નૃત્ય છે, યાદ રાખી લેવાનું, બરોબર. મારવાડી કોમ દ્વારા છે ને આ વણઝારા નૃત્ય નિભાવવામાં આવે છે. હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વણઝારા નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે? તો બરોબર, તો આનો જવાબ આવશે મિત્રો રંગબેરંગી વસ્ત્રો સાથે હાથમાં રૂમાલ રાખી આ નૃત્ય કરવામાં આવે છે. તો યાદ રાખી લેવાનું મિત્રો કે વણઝારા નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે? તો રંગબેરંગી વસ્ત્રો સાથે હાથમાં રૂમાલ રાખીને કરવામાં આવે છે. હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વણઝારા નૃત્યમાં પુરુષ ખભે શું મૂકીને વગાડે છે? જે વાજિંત્ર છે ને એનું નામ પૂછીશું મિત્રો, એનું નામ છે ચંગ. યાદ રાખી લેજો, ચંગ એક જાતનું વાજિંત્ર છે, બરોબર, જે વણઝારા નૃત્યના અંદર પુરુષ પોતાના ખભા ઉપર રાખીને વગાડે છે. શું નામ છે એનું? ચંગ. હવે 109માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો કયું નૃત્ય કરે છે? તો મેરાયો નૃત્ય કરે છે. અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો. હવે 110માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરાયો શું છે? તો મેરાયો એક પ્રકારનો ઊંચો થાંભલો છે. હવે 111માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરાયો કઈ રીતે બનાવવામાં આવે છે? તો સરખડ અને ઝુંઝાળી નામના તોરણ જેવા ઝુંફા ગૂંથીને ઊંચા ઘાસમાંથી બનાવવામાં આવે છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, કદાચ પૂછાઈ જઈ શકે છે કે મેરાયો કઈ રીતે બનાવવામાં આવે છે? તો સરખડ અને ઝુંઝાળી નામના તોરણ જેવા ઝુમખા ગૂંથીને ઊંચા ઘાસમાંથી બનાવવામાં આ મેરાયો આવે છે. હવે 112માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરાયો નૃત્યનું બીજું નામ શું છે? તો નાગલી નૃત્ય છે ને એ મેરાયો નૃત્યનું બીજું નામ છે મિત્રો. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન બની શકે છે કે મેરાયો નૃત્યનું બીજું નામ શું છે? તો નાગલી નૃત્ય. હવે 113માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરાયો નૃત્ય શું કરવામાં આવે છે? તો મેરાયો નૃત્યના અંદર મિત્રો શું કરવામાં આવે છે ને તે હોડીલા નામના શૌર્ય ગીત ગવાય છે આ મેરાયો નૃત્યના અંદર, બરોબર. હવે 114માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સીધી પ્રજાતિનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો ધમાલ નૃત્ય છે ને એ સીધીઓનું નૃત્ય છે. ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલું છે અને તમને આવડતું હશે. હવે 115માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સીધી પ્રજાતિ ગુજરાતમાં મૂળ કયા વિસ્તારમાં વિસ્તરેલી છે? તો જંબુસર, જુનાગઢ, ગીર સોમનાથના અંદર મિત્રો આ સીધી પ્રજાતિ વિસ્તરેલી છે. જંબુસર, જુનાગઢ, ગીર સોમનાથના અંદર. હવે 116માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ નૃત્યમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે? તો મશીરા નામના વાદ્યનો મિત્રો આ ધમાલ નૃત્યના અંદર ઉપયોગ થાય છે અને આ પણ ઘણી બધી એક્ઝામના અંદર પ્રશ્ન આવી ગયો. હવે 117માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મશીરા વાદ્ય કઈ રીતે બનાવવામાં આવે છે? તો નારિયેળની કાંસલીમાં કોડીઓ ભરીને તેને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવે છે મિત્રો. તો નારિયેળની કાંસલીમાં કોડીઓ ભરીને
આ મસીરા વાદ્ય બનાવવામાં આવે છે. હવે 118માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ નૃત્ય કયા દિવસે કરવામાં આવે છે. તો પીરના તહેવારો, ગુરુવારે અને દર માસની 11 મિત્રો આ ધમાલ નૃત્ય કરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો. આના અંદરથી આ પ્રશ્ન બની શકે છે કે ધમાલ નૃત્ય ક્યારે કરવામાં આવે છે. તો પીરના તહેવારો, ગુરુવારે, દર માસની 11 કરવામાં આવે છે. હવે 119માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ નૃત્યમાં શું કરવામાં આવે છે. તો ધમાલ નૃત્ય મિત્રો કઈ રીતનું કરવામાં આવે છે ને એના વિશે પૂછવામાં આવ્યું છે. તો પશુ પક્ષીના વિવિધ અવાજ તથા ચાલ સાથે આ નૃત્ય કરવામાં આવે છે. હવે 120માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ નૃત્યના નાના ઢોલને શું કહેવાય છે. તો યાદ રાખજો મિત્રો, આ રીતના વાજિંત્રોના અંદરથી પ્રશ્નો નૃત્યના અંદરથી ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે ધમાલ નૃત્યના નાના ઢોલને શું કહેવાય છે. તો ધમાલ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે 121માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ નૃત્યના મોટા ઢોલને શું કહેવાય છે. તો એને મિત્રો મુશીરા કહેવાય છે. મશીરા નહીં, ઓકે, મુશીરા એ મોટા ઢોલને કહેવામાં આવે છે અને નાના ઢોલને ધમાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે 122માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલ નૃત્યમાં સ્ત્રીના વાજિંત્રને શું કહેવામાં આવે છે. તો માઈ મશીરા તરીકે ઓળખવામાં આવે છે અથવા સેલાણી. આ બે નામથી મિત્રો ધમાલ નૃત્યના અંદર જે સ્ત્રીઓ જે વાજિંત્ર વગાડતી હોય ને એને માઈ મશીરા અથવા સેલાણી તરીકે ઓળખવામાં આવે છે. હવે 123માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી નૃત્ય ક્યારે કરવામાં આવે છે. તો ડાંગ દરબારના આયોજન વખતે આ ડાંગી નૃત્ય કરવામાં આવે છે. હવે 124માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી નૃત્યનું બીજું નામ જણાવો. તો ચાળો નૃત્ય છે ને મિત્રો એ ડાંગી નૃત્યનું જ બીજું નામ છે, બરોબર. એટલે નૃત્યોના બબે નામ છે મિત્રો, એને સારી રીતે ગોખી દેજો અને વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો. કારણ કે તમે ડાંગી નૃત્ય વિશે વાંચીને ગયા હોય પણ એ નામનો ઉપયોગ ના થયો, ચાળો નૃત્યનો ઉપયોગ થયો હોય તો તમે કન્ફ્યુઝનના અંદર આવી શકો છો, બરોબર. એટલા માટે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવું. હવે 125માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી નૃત્ય કઈ રીતે ભજવવામાં આવે છે. તો ચકલી, મોર, મરઘી કે કાબર જેવા પશુ પક્ષીની નકલ કરીને આ ડાંગી નૃત્યને ભજવવામાં આવે છે. તો મિત્રો આ નૃત્યના અંદરથી અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના અંદરથી કેવા પ્રશ્નો આવે છે ને મિત્રો, આ વિડીયો જોયા બાદ તમને ખબર પડી જશે. અને બીજી મહત્વની વસ્તુ, અગાઉના પેપરોના અંદર કેવા સાંસ્કૃતિક વારસાના અંદરથી પ્રશ્નો આવે છે ને એ પણ એકવાર ચેકઆઉટ કરી લેજો મિત્રો, એટલે તમને થોડો આઈડિયા આવે કે ના આવા પૂછાય છે, બરોબર. એટલે અગાઉ મેં આના અંદર એપિસોડ નંબર 1 પણ અપલોડ કર્યો છે, એ ના જોયો તો જોઈ લેજો મિત્રો, બરોબર. હવે 126માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી નૃત્યના વાજિંત્ર કયા કયા હોય છે. તો થાળી, ઢોલક અને મંજીરા આ 3 વાજિંત્રો છે ને મિત્રો ડાંગી નૃત્યના અંદર ઉપયોગ થાય છે. હવે 127માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી નૃત્યમાં કેટલા પ્રકારના તાલ જોવા મળે છે. તો 27 પ્રકારના તાલ છે ને મિત્રો આ ડાંગી નૃત્યના અંદર જોવા મળે છે. આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાઈ જશે. હવે 128માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા નૃત્યની અંદર સ્ત્રી પુરુષની માફી માગે છે. તો ડાંગી નૃત્યના અંદર મિત્રો સ્ત્રી છે ને પુરુષની માફી માગે છે. આનું એક કારણ છે મિત્રો કે આ ડાંગી નૃત્ય કરતી વખતે સ્ત્રીઓ છે ને એ પુરુષોના ખભા ઉપર ઊભી રહીને નૃત્ય કરતી હોય છે. એટલે નૃત્ય જેવું પૂરું થાય અને નીચે ઉતરીને તરત જ પુરુષોની માફી માગે છે, બરોબર. એટલા માટે આ પ્રશ્ન મારે આના અંદર લેવો પડ્યો. હવે 129માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠાકરિયા એ શું છે. તો ઠાકરિયા છે ને મિત્રો એ ચાળો નૃત્યનો એક પ્રકાર છે મિત્રો, યાદ રાખી લેજો. ઠાકરિયા એ ચાળો નૃત્યનો એક પ્રકાર છે. 130માં નંબરનો પ્રશ્ન સમજીએ તાપી અને સુરત જિલ્લાના હળપતિ અને દુબળા આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું કયું નૃત્ય છે. તો હાલી નૃત્ય છે. અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો મિત્રો કે તાપી અને સુરત જિલ્લાના હળપતિ અને દુબળા આદિવાસીઓ દ્વારા કયું નૃત્ય ભજવવામાં આવે છે. તો હાલી નૃત્ય ભજવવામાં આવે છે. તો મિત્રો વિડીયોના અંદર જે આ પ્રશ્નોનું લેવલ છે તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 131માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલી નૃત્યના ગીત ગવડાવનારને શું કહેવાય છે. તો કવિઓ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. જે હાલી નૃત્યના અંદર જે ગીત ગવડાવરાવે ને એને કવિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે 132માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ત્રી અને પુરુષ ગોળાકારમાં ગોઠવાઈ કમર ઉપર હાથ મૂકીને જે નૃત્ય કરે તેને શું કહેવાય છે. તો એને મિત્રો હાલી નૃત્ય કહેવામાં આવે છે. અને હાલી નૃત્યના અંદર છે મિત્રો આ રીતના અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે 133માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તલવાર નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે. તો પંચમહાલ જિલ્લાના ભીલ જાતિના આદિવાસીઓ દ્વારા આ તલવાર નૃત્ય કરવામાં આવે છે. હવે 134માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તલવાર નૃત્યનું બીજું નામ જણાવો. તો યુદ્ધ નૃત્ય તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ મિત્રો બીજું નામ પૂછાઈ જાય એટલા માટે મેં આ રીતના પ્રશ્નો ગોઠવ્યા છે, બરોબર. તો તલવાર નૃત્યનું બીજું નામ શું છે. તો યુદ્ધ નૃત્ય તરીકે પણ આને ઓળખવામાં આવે છે. હવે 135માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે. તો મિત્રો શિકાર નૃત્ય કરવામાં આવે છે. હવે 136માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકાર
નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે? બરોબર, તો તીર કામઠા અને ભાલા સાથે ચીચિયારીઓ બોલાવીને આ નૃત્ય કરવામાં આવે છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની, આના બાર પ્રશ્નો નહીં જાય. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો આગવા નૃત્ય કરવામાં આવે છે. ડાયરેક્ટ આ ફેક્ટ બેઝ આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય મિત્રો કે ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો આગવા નૃત્ય કરવામાં આવે છે. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગવા નૃત્યના વાદ્ય કયા કયા છે? તો મંજીરા અને પુંગી આ બે મિત્રો વાદ્ય છે અને આગવા નૃત્યના અંદર ઉપયોગ થાય છે, મંજીરા અને પુંગી. હવે 139માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. બરોબર, કે વડોદરામાં વસતી તળવી જાતિનું વસંત ઋતુ સમયનું લોકનૃત્ય કયું છે? તો આલેણી અને હાલેણી છે. યાદ રાખી લેજો મિત્રો કે વડોદરામાં વસતી તળવી જાતિનું વસંત ઋતુ સમયનું લોકનૃત્ય કયું છે? આલેણી અને હાલેણી. હવે 140માં નંબરનો પ્રશ્ન છે મિત્રો, પણ 139માં નંબરનો અને 140માં નંબરનો પ્રશ્ન મિત્રો તમને સેમ લાગશે પણ થોડો ડિફરન્ટ છે મિત્રો. યાદ રાખી લેજો, જો પરીક્ષાના અંદર આવી જાય તો તમારો એક માર્ક્સ કપાઈ શકે છે. એટલે 140માં નંબરનો પ્રશ્ન સમજો. દક્ષિણ ગુજરાતમાં વસતી તળવી જાતિનું વસંત ઋતુ સમયનું નૃત્ય કયું છે? તો આનો જવાબ આવશે મિત્રો માંડવા નૃત્ય છે. યાદ રાખી લેજો, એક વડોદરાના અંદર વસતી તળવી જાતિ અને દક્ષિણ ગુજરાતના અંદર વસતી તળવી જાતિ. બરોબર, બંને વસંત ઋતુના અંદર જ આવે છે, પણ એક વડોદરાના અંદર વસે છે અને એક દક્ષિણ ગુજરાતના અંદર. એટલા માટે આ બંને નૃત્યો અલગ પડે છે. બરોબર, આ પ્રશ્ન છે ને થોડો કન્ફ્યુઝન વાળો છે મિત્રો. 2 થી 3 વાર ચેકઆઉટ કરી લેજો, એકવાર ફરીથી જોઈ લો. દક્ષિણ ગુજરાતમાં વસતી તળવી જાતિનું વસંત ઋતુ સમયનું નૃત્ય કયું છે? તો માંડવા નૃત્ય છે. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેસાણાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ રાખીને અને મુખ ઉપર માસ્ક પહેરીને કયું નૃત્ય કરે છે? તો રૂમાલ નૃત્ય કરે છે. બસ આ મોસ્ટ ટાઈમ છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બળિયાદેવની આરાધના સમયે કયું નૃત્ય કરવામાં આવે છે? તો કાકડા નૃત્ય કરવામાં આવે છે. આ પણ અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયો. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરતના દુબળા આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો ઘેર નૃત્ય કરવામાં આવે છે મિત્રો. સુરતના દુબળા આદિવાસી દ્વારા કયું? ઘેર નૃત્ય. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં તુરી સમાજની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો મરચી નૃત્ય છે ને મિત્રો, એ ગુજરાતમાં તુરી સમાજની બહેનો દ્વારા કરવામાં આવે છે. કયું નૃત્ય? મરચી નૃત્ય. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગ નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો ગુજરાતમાં ઠાકોર, પાટીદાર અને રાજપૂત સમાજની બહેનો દ્વારા મિત્રો આ જાગ નૃત્ય કરવામાં આવે છે. આ પણ પ્રશ્ન એક્ઝામના અંદર પૂછાઈ શકે એવો છે. ડાયરેક્ટ પૂછાય કે ગુજરાતમાં ઠાકોર, પાટીદાર અને રાજપૂત સમાજની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો જાગ નૃત્ય કરવામાં આવે છે. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગુજરાતના હળપતિઓ કયું નૃત્ય કરે છે? તો તૂર નૃત્ય કરે છે. યાદ રાખી લેવાનું, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. બરોબર, હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સનેવડો શબ્દ શાના ઉપરથી ઉતરી આવ્યો? તો સ્નેહ ઉપરથી મિત્રો આ સનેવડો શબ્દ ઉતરી આવેલો છે. હવે 148માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સનેડો નૃત્ય ક્યાંનું વખણાય છે? તો પાટણનો ગ્રામ્ય વિસ્તારના અંદર મિત્રો આ સનેડો નૃત્ય વખણાય છે. હવે 149માં નંબરનો પ્રશ્ન છે કે ટીમલી કોના દ્વારા કરવામાં આવે છે? તો યાદ રાખી દેવાનું કે આ ટીમલી નૃત્ય છે ને મિત્રો, એ દાહોદના આદિવાસી દ્વારા કરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે ટીમલી કોના દ્વારા કરવામાં આવે છે? કે દાહોદના આદિવાસી દ્વારા આ ટીમલી નૃત્ય કરવામાં આવે છે. તો મિત્રો આ વિડીયોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 150માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીમલી નૃત્ય કયા પ્રસંગે કરવામાં આવે છે? તો લગ્ન પ્રસંગે મિત્રો આ ટીમલી નૃત્ય કરવામાં આવે છે. હવે 151માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો જૂનાગઢના અંદર મિત્રો બાવા પ્યારાની ગુફાઓ આવેલી છે. તો મિત્રો નૃત્યના પ્રશ્નો ખતમ થઈ ગયા. હવે ગુફાઓના પ્રશ્નો ચાલુ થયા છે કે જે તમારી વર્ક 3ની એક્ઝામના અંદર 100% પૂછાતા હોય છે. જૂના પેપર ચેકઆઉટ કરી લેવા. હવે 152માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફામાં કુલ કેટલી ગુફાઓ છે? તો 16 ગુફાઓ આવેલી છે મિત્રો આ બાવા પ્યારેની ગુફાના અંદર. હવે 153માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફાનું નામ કોના નામ પરથી પાડવામાં આવેલું છે? તો યાદ રાખી લેજો મિત્રો કે બાવા પ્યારે ગુફાઓનું નામ કોના નામ પરથી પાડવામાં આવ્યું છે? તો સિદ્ધ પ્યારે રામજી નામના મહાન સંત નામ પરથી આ બાવા પ્યારે ગુફાનું નામ પાડવામાં આવેલું છે. તો મિત્રો હજુ પ્રશ્નો ચાલુ છે, પણ આ વિડીયોનું લેવલ તમને કેવું લાગે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા
નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને આવા જ પ્રશ્નો મિત્રો એક લેવલવાળા પ્રશ્નો પર મેં અલગ અલગ 9 વિષયો ઉપર વિડીયો બનાવ્યું છે કે જે તમારી વર્ક ટાઈમની એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવશે મિત્રો. ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ કોન્સ્ટેબલ અને તમને ખબર છે કે ગૌણ સેવા પસંદગી મંડળ જેના અંદર 5000 પ્લસ ઉપર જગ્યાઓ આવવાની છે અને એને પણ હવે ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. એટલે હવે તૈયારી એ રીતની કરો કે 2024ના અંદર તમે એક સારા એવા અધિકારી બની જાઓ મિત્રો. અને મારા વિડીયો જોશો તો મિત્રો તમને ઘણા બધા કામ આવવાના છે. જે આ 9 વિષયો ઉપર મેં અગાઉ વિડીયો બનાવ્યા છે મિત્રો, એકવાર જોઈ લો. ગુજરાતી સાહિત્ય ઉપર ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો. આવા 9 વિષયો પર મેં મસ્ત રીતે સારા એવા એપિસોડ નંબર 1 અને અમુકના એપિસોડ નંબર 2 અપલોડ કરી દીધા છે મિત્રો. અને દરેક એપિસોડના અંદર 100 પ્રશ્નો છે મિત્રો. એટલે માની લો મિત્રો કે આ જે સિરીઝ જે છે ને મિત્રો એ તમને 5-6 હજાર પ્રશ્નો ફ્રીમાં આપી દેશે મિત્રો. અને તમને એક્ઝામના અંદર ખૂબ જ કામ આવશે બરાબર. એટલે આ બંનેના અંદર મિત્રો મેં એપિસોડ નંબર 1 અને એપિસોડ ઘણા બધાના 2 અપલોડ કરી દીધા છે. અને આ બધા વિડીયો તમારે સારી રીતે જોવા હોય મિત્રો તો મેં મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્લેલિસ્ટ બરાબર. એના અંદર આ 99 વિષયના વિડીયોના એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 અપલોડ કરેલા છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને બીજી મહત્ત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો. ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અને યુટ્યુબ ઉપર જે વિડીયો અપલોડ કરું છું એની લિંક પણ આના અંદર હું અપલોડ કરતો રહું છું. એટલે તમને સારી રીતે વિડીયો મળી રહે. બસ આટલી ડિટેલ યાદ રાખજો મિત્રો. હવે 154માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધ પ્યારે રામજીએ કોના પાસેથી દીક્ષા લીધી હતી? તો બિહારી દાસ પાસે છે મિત્રો. સિદ્ધ પ્યારે રામજીએ દીક્ષા લીધી હતી બિહારી દાસ જોડે. હવે 155માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાબા પ્યારેની ગુફાઓ કયા ધર્મ સાથે જોડાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે મિત્રો આ બાબા પ્યારેની ગુફાઓ જોડાયેલી છે. હવે 156માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરકોટની ગુફા ક્યાં આવેલી છે? તો ઉપરકોટની ગુફા છે મિત્રો એ જૂનાગઢના અંદર આવેલી છે. હવે 157માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરકોટની ગુફાઓ કઈ સ્થાપત્ય શૈલીમાં છે? તો આનો જવાબ આવશે મિત્રો ગ્રેકો સ્કિથિયન. યાદ રાખી લેજો, ગ્રેકો સ્કિથિયન શૈલીના અંદર મિત્રો ઉપરકોટની ગુફાઓ એનું સ્થાપત્ય શૈલી છે બરોબર. કયું છે? ગ્રેકો સ્કિથિયન. હવે 158માં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ એમપી પ્રશ્ન છે મિત્રો. આના અંદર થોડું કન્ફ્યુઝન થઈ શકે છે કે ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં ક્યાં આવેલી છે? તો ખાપરા કોડિયાની ગુફાઓ છે મિત્રો 3 જગ્યાઓ પર આવેલી છે. એક જૂનાગઢના અંદર, બીજી પંચમહાલના અંદર અને ત્રીજી કચ્છના અંદર. આના અંદરથી 2 જે સ્થળ છે ને એની વખણાય છે મિત્રો. એક જૂનાગઢની અને બીજી છે કચ્છની. પંચમહાલની યાદ નહીં રાખો તો પછી ચાલશે મિત્રો, પણ જે જૂનાગઢ અને કચ્છના અંદર આ ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે. બસ આટલી ડિટેલ યાદ રાખજો. હવે 159માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફાઓ કોના સમયમાં બનેલી છે? તો મૌર્ય કાળમાં ગિરનારમાં સમ્રાટ અશોકના શાસનકાળના અંદર બનેલી છે મિત્રો. યાદ રાખી લેવાની. તે ખાપરા કોડિયાની ગુફાઓ કોના સમયમાં બનેલી છે? તો મૌર્ય કાળમાં ગીરનગરમાં સમ્રાટ અશોકના શાસનકાળમાં બનેલી છે. હવે 160માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો. આના અંદરથી પ્રશ્ન આવી શકે છે કે એલ આકારનું નિવાસસ્થાન કઈ ગુફામાં જોવા મળે છે? તો ખાપરા કોડિયાની ગુફાના અંદર મિત્રો યાદ રાખી લેવાનું કે ખાપરા કોડિયાની ગુફાના અંદર એલ આકારનું નિવાસસ્થાન જોવા મળે છે. હવે 161માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફાને ખેંગાર મહેલ તરીકે ઓળખવામાં આવે છે? તો ખાપરિયા કોડિયા ગુફાના મિત્રો ખેંગાર મહેલ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ગુફાને? ખાપરા કોડિયાની ગુફાને ખેંગાર મહેલ તરીકે ઓળખવામાં આવે છે. બસ પ્રશ્નોનું લેવલ મિત્રો કેવું લાગે છે? તમારી એક્ઝામના અંદર આવા પ્રશ્નો આવી શકે છે મિત્રો બરોબર. એટલા માટે મેં આ સંપૂર્ણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના અંદર મેં બધા પ્રશ્નો આના અંદર આવરી લીધા છે કે જે તમારી આવનારી જેટલી પણ એક્ઝામો હોય એના અંદર તમને કામ આવે મિત્રો. એટલે વિડીયો સારું લાગતું હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 162માં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ એમપી છે કે જૂનાગઢમાં બીજી કઈ ગુફાઓ આવેલી છે? આપણે ભણ્યા એના સિવાયની બીજી કઈ ગુફાઓ આવી છે? કદાચ આના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે એટલા માટે મિત્રો મેં આ બધી ગુફાઓ આના અંદર આવરી લીધી છે. એક છે આનંદ વન ગુફા, ગોરજીની ગુફા, વાઘના બાપુની ગુફા, મહાકાલ ગુફા, રાજુલ ગુફા, વાલ્મીકી ગુફા, નેમિનાથની ગુફા અને પાંડવ ગુફા. આટલી ગુફાઓ છે મિત્રો એ જૂનાગઢના અંદર આવેલી છે. કદાચ ડાયરેક્ટ પૂછાઈ જાય કે વાલ્મીકી ગુફા ક્યાં આવેલી છે? તો જૂનાગઢના અંદર આવેલી છે. તો વાઘના બાપુની ગુફા ક્યાં આવેલી છે? તો જૂનાગઢના અંદર આવેલી છે. આ રીતના ડાયરેક્ટ પ્રશ્નો પૂછાઈ જાય બરોબર. એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લઉં
કે જેથી કરીને તમને સારી રીતે પ્રશ્નોના અંદર સમજ પડે. હવે 163માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાલેડાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલેડા ગામે આવેલી છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 164માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાલેડા ગુફાની શોધ કોણે કરી? મોસ્ટ એમ્પી પ્રશ્ન છે. આના અંદરથી પ્રશ્નો બની શકે છે કે ખંભાલેડાની ગુફાની શોધ કોણે કરી? તો 1959ના અંદર પીપી પંડ્યાએ કરી હતી. આટલું યાદ રાખવાનું. હવે 165માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફાને ચૂનાના ખડકોને કોતરીને બનાવેલી છે? તો ખંભાલેડાની જે ગુફાઓ છે ને મિત્રો, એને ચૂનાના ખડકોથી કોતરીને બનાવેલી છે આ ખંભાલેડાની ગુફાઓ. હવે 166માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફામાંથી પદ્મપાણિની અને વ્રજપાણિની શિલ્પો જોવા મળે છે? મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો. ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ જાય કે કઈ ગુફામાંથી પદ્મપાણિની અને વ્રજપાણિની શિલ્પો જોવા મળે છે? તો ખંભાલેડાની ગુફાના અંદર મિત્રો પદ્મપાણિની અને વ્રજપાણિનીના શિલ્પો જોવા મળે છે. કઈ ગુફાના અંદર? ખંભાલેડાની ગુફામાં. હવે 167માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢાંકની ગુફાઓ ક્યાં આવેલી છે? તો રાજકોટના ઉપલેટાના અંદર મિત્રો આ ઢાંકની ગુફાઓ આવેલી છે. હવે 168માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢાંકની ગુફાઓ કોના સમયમાં બનેલી છે? તો ક્ષત્રપ શાસન દરમિયાન. યાદ રાખી લેજો મિત્રો, ક્ષત્રપ શાસન દરમિયાન એચડી સાંકળિયા અનુસાર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ક્ષત્રપ શાસન દરમિયાન આ ઢાંકની ગુફાઓ બનાવવામાં આવેલી છે. હવે 169માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાયોસર્ગ અને ધ્યાન મુદ્રા ધરાવતી મૂર્તિઓ કઈ ગુફામાં આવેલી છે? તો ઢાંકની ગુફાના અંદર મિત્રો કાયોસર્ગ અને ધ્યાન મુદ્રા ધરાવતી મૂર્તિઓ આવેલી છે. કઈ ગુફાના અંદર? ઢાંકની ગુફાના અંદર. હવે 170માં નંબરનો પ્રશ્ન છે, મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, તે જીજુરીન ઝરની ગુફાઓ ક્યાં આવેલી છે? તો રાજકોટના અંદર મિત્રો જીજુરી ઝરની ગુફાઓ આવેલી છે. જીજુરી ઝરની ગુફાઓ ક્યાં આવેલી છે? રાજકોટમાં. હવે 171માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢાંકની પશ્ચિમે 7 કિમીના અંતરે કઈ ગુફાઓ આવેલી છે? તો જીજુરી ઝરની ગુફાઓ આવેલી છે. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય મિત્રો. હવે 172માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળાજા ગુફા ક્યાં આવેલી છે? તો ભાવનગરના અંદર આવેલી છે. હવે 153માં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો કે કઈ ગુફા એભલ મંડપ એટલે સભાખંડ ધરાવે છે? તો તળાજાની ગુફા છે ને મિત્રો એભલ મંડપ કે જેને આપણે સભાખંડ કહીએ છીએ એ ધરાવે છે. કઈ ગુફા? તળાજાની ગુફા. હવે 174માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કડિયા ડુંગર ગુફા ક્યાં આવેલી છે? તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જાજપોર ગામની નજીક મિત્રો આ કડિયા ડુંગર ગુફા આવેલી છે. હવે 175માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કડિયા ડુંગર ગુફામાં સ્થાપત્ય કઈ શૈલીનું છે? તો યાદ રાખી લેવાનું મિત્રો, તે કડિયા ડુંગર ગુફાના અંદર વિહાર શૈલીનું સ્થાપત્ય છે. હવે 176માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કડિયા ડુંગર ગુફા કયા ધર્મ સાથે જોડાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. હવે 177માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફા ઉપર ઈટો સ્તૂપ પર્વતની નીચેના ભાગમાં આવેલા છે? તો મિત્રો યાદ રાખી લેવાની કે કઈ ગુફા ઉપર ઈટો સ્તૂપ પર્વતની નીચેના ભાગમાં આવેલા છે? તો કડિયા ડુંગરની ગુફાના અંદર મિત્રો જે ઈટો સ્તૂપ પર્વતની નીચે આવેલા છે. બરોબર, ઈટોથી બનેલા સ્તૂપ છે ને પર્વતની નીચે આવેલા છે. કઈ ગુફાના અંદર? તો કડિયા ડુંગરની ગુફાના અંદર. હવે 178માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો કચ્છના અંદર મિત્રો આ ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે. હવે 179માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયા ગુફાનું બીજું નામ જણાવો. તો એને સેલ ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ખાપરા કોડિયાની ગુફાઓને. ઓકે, તો મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 180માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફાની શોધ કોણે કરી? તો કેકા શાસ્ત્રીએ કરી છે અને 1967માં કરી હતી. હવે 181માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફામાં કયું મંદિર આવેલું છે? તો પ્રાચીન શિવ મંદિર આવેલું છે અને એને કોટેશ્વરના નામથી પણ ઓળખવામાં આવે છે. આટલી ડિટેલ યાદ રાખવાની, આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 182માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાકિયાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાકિયા ગામની નજીક મિત્રો આ સાણા વાકિયાની ગુફાઓ આવેલી છે. હવે 183માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાકિયાની ગુફાઓમાં કેટલી ગુફાઓ આવેલી છે? તો યાદ રાખીએ અને મિત્રો 62 ગુફાઓનો સમૂહ આવેલો છે આ સાણા વાકિયાની ગુફાઓના અંદર. હવે 184માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાકિયાની ગુફાઓની મુલાકાત કયા ચીની યાત્રીએ લીધેલી છે? તો યુએન સાંગે લીધેલી હતી. હવે 185માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાંબુવતની ગુફા ક્યાં આવેલી છે? તો જાંબુવતની ગુફા છે મિત્રો પોરબંદરમાં રાણા વાવની નજીક આવેલી છે. હવે 186માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફામાં સ્વયંભૂ શિવલિંગ બને છે? મોસ્ટ એમ્પી પ્રશ્ન છે. તો જાંબુવતની ગુફાના અંદર મિત્રો
મિત્રો સ્વયંભૂ શિવલિંગ બને છે. હવે 187માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડવ ગુફા ક્યાં આવેલી છે? તો પાંડવ ગામ આહવા ડાંગમાં અંદર આવેલી છે મિત્રો, અને આના અંદર 6 ગુફાઓ છે. યાદ રાખી લેવાની મિત્રો, પાંડવ ગુફા ક્યાં આવેલી છે? પાંડવ ગામ આહવા અને ડાંગના અંદર આવેલી છે, અને આના અંદર 6 ગુફાઓ છે. હવે 188માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગીડાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મહેસાણા, તારંગા અને સતલાસણા તાલુકાના અંદર મિત્રો, મહેસાણાના તારંગાના અંદર મિત્રો આ જોગીડાની ગુફાઓ આવેલી છે. અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ડાયરેક્ટ, કે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે? તો મહેસાણાના તારંગાના અંદર આવેલી છે. હવે 189માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન સિદ્ધ ક્ષેત્ર વિસ્તાર ક્યાં આવેલો છે? તો તારંગા જોગીડાની ગુફાની આજુબાજુનો વિસ્તાર છે ને મિત્રો, એને જ જૈન સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન એક્ઝામના અંદર પૂછાઈ શકે છે મિત્રો, એટલે યાદ રાખી લેજો. હવે 190માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તારંગા ડુંગર ઉપર અજીતનાથ ભગવાનનું સુંદર મંદિર કોને બનાવેલું? તો સોલંકી રાજા કુમારપાળે મિત્રો આ તારંગા ડુંગર ઉપર અજીતનાથ ભગવાનનું સુંદર મંદિર બનાવેલું છે. કોને? સોલંકી રાજા કુમારપાળે. હવે 191માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસેન દોશીની ગુફા ક્યાં આવેલી છે? તો લાલાભાઈ દલપતભાઈ કેમ્પસ ગુજરાત યુનિવર્સિટી સામે અમદાવાદના અંદર મિત્રો આ હુસેન દોશીની ગુફાઓ આવેલી છે. હવે 192માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસેન દોશીની ગુફાના સ્થપતિ કોણ છે? તો બાલકૃષ્ણ દોશી છે. બરોબર, 1992ના અંદર આને બનાવવામાં આવી હતી, 1995ના અંદર આનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. બસ આટલી ડિટેલ યાદ રાખજો. હવે 193માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસેન દોશીની ગુફાના રચનાકાર કોણ છે? તો યાદ રાખી લેજો મિત્રો, હુસેન દોશીની ગુફાના રચનાકાર કોણ છે? MF હુસેન છે. બરોબર, સ્થપતિ અલગ છે અને રચનાકાર અલગ છે. આ ડિફરન્સ યાદ રાખવાનો. હવે 194માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમારાની ગુફા ક્યાં આવેલી છે? તો ચોટીલા સુરેન્દ્રનગર ભીમારા ગામના પાસે મિત્રો આ ભીમારાની ગુફા આવેલી છે. તો મિત્રો આ પ્રશ્નનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. આગળ હજુ પ્રશ્નો ચાલુ છે મિત્રો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ લેવલવાળા પ્રશ્નો મિત્રો મેં અલગ અલગ 9 વિષયો પર વિડીયો બનાવ્યા છે મિત્રો. આ રીતના છે મિત્રો, જે વિષય છે તમે જોઈ લો. એક છે ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન, કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો. બસ આ 9 વિષયો પર મિત્રો મેં અલગ અલગ એપિસોડ બનાવ્યા છે મિત્રો. બરોબર, દરેક એપિસોડના અંદર 100 પ્રશ્નો છે. બરોબર, એટલે આ 100 પ્રશ્નોવાળા જે એપિસોડ છે મિત્રો એ તમારી વર્ક થઈની એક્ઝામ જેવી કે ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ કોન્સ્ટેબલ, ગૌણ સેવા પસંદગી, PMC, VMC, ગુજરાતની જેટલી પણ એક્ઝામો છે મિત્રો એ દરેકના અંદર તમને આ વિડીયો તમને ખૂબ જ કામ આવશે. એટલે આ બધા જે 99 વિષયોના વિડીયો તમારે જોવા હોય સારી રીતે, તો મેં મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. બરોબર, એના અંદર આ બધા એપિસોડ નંબર 1 અને ઘણા બધાના એપિસોડ નંબર 2 પણ અપલોડ થઈ ગયા છે મિત્રો. એ પણ તમે જોઈ લેજો મિત્રો, અને તમારી એક્ઝામના અંદર તમને આ ખૂબ જ કામ આવવાના છે મિત્રો. એકવાર વિડીયો જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જે તમારી વર્ક તેની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવશે. અને બીજી મહત્ત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની, જીકેની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું, અને જે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરું છું એની લિંક પણ તરત આના અંદર મૂકી દઉં છું, એટલે તમે સારી રીતે વિડીયો જોઈ શકો. બસ આટલી ડિટેલ યાદ રાખજો. હવે 195માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુંતા માતાનું રસોડું કઈ ગુફા સાથે સંકળાયેલું છે? તો ભીમારાની ગુફાના અંદર મિત્રો આ કુંતા માતાનું રસોડું આવેલું છે. બરોબર, આવો જ પ્રશ્ન મિત્રો તમારી એક્ઝામના અંદર આવી શકે છે. બરોબર, લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 196માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફાની અંદર અજંતાની ગુફાના ચિત્રો જેવા ચિત્રો દોરાયેલા છે? તો ભીમારાની ગુફાના અંદર મિત્રો અજંતાની ગુફાના અંદર જે ચિત્રો છે ને એવા ચિત્રો મિત્રો આ ભીમારાની ગુફાના અંદર પણ એ ચિત્રો દોરવામાં આવેલા છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 197માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માણિકનાથ ગુફા ક્યાં આવેલી છે? તો બનાસકાંઠાના દાંતા તાલુકાના ડુંગર વિસ્તારના અંદર મિત્રો આ માણિકનાથ ગુફા આવેલી છે. હવે 198માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કિલ્લાનું નિર્માણ રણભૂમિમાં થયું હોય તેને કયો કિલ્લો કહેવાય છે? તો મિત્રો એને ધન્વદુર્ગ કિલ્લો તરીકે એને ઓળખવામાં આવે છે, અને અનેક આના અલગ અલગ નામ છે, યાદ રાખી લેવાના મિત્રો. બરોબર, કે જે કિલ્લાનું નિર્માણ રણભૂમિમાં થયું હોય તેને કયો કિલ્લો કહેવાય છે? ધન્વદુર્ગ કિલ્લો તરીકે એને ઓળખવામાં આવે છે. તો કિલ્લાના અંદરથી પણ મિત્રો આવા પ્રશ્ન આવી શકે છે. બરોબર, રણભૂમિ ના આપ્યું હોય પણ મરુભૂમિ નામ આપ્યું હોય તો પણ મિત્રો તમારે સમજી જવાનું. બરોબર, હવે 199માં નંબરનો પ્રશ્ન
પ્રશ્ન સમજીએ. જે કિલ્લાનું નિર્માણ પહાડી ઉપર ઊંચાઈએ સીધા ચઢાણવાળી જગ્યાએ કરવામાં આવે તે કયો કિલ્લો કહેવાય? તો મિત્રો આને વાયુદુર્ગ કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, પ્રશ્નોને 2 થી 3 વાર જોઈ લેજો મિત્રો, એટલે તમને સારી રીતે સમજ પડે. હવે મિત્રો આ સંપૂર્ણ ગુજરાતની સાંસ્કૃતિક વારસાનો એપિસોડ નંબર 2નો મિત્રો આ 200મા નંબરનો પ્રશ્ન છે. આગળ હવે એપિસોડના અંદર નવા વિડીયો આવશે. બરોબર, હવે આ 200મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કિલ્લો પાણીની નજીક અથવા પાણીના મધ્યમાં કરવામાં આવ્યો હોય તેને કયો કિલ્લો કહેવાય? તો એને મિત્રો જળદુર્ગ કિલ્લો કહેવામાં આવે છે. એના નામ પરથી જ ખબર પડી જાય ઘણીવાર. બરોબર, પણ એનું નવું નામ આપી દે તો તમને થોડી અડચણ ઊભી થાય. તો મિત્રો આ 200 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને બીજી મહત્ત્વની વસ્તુ કે વર્ગ 3ની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે. મિત્રો એ બધા વિડીયો તમારે જોઈ લેવા, તમારા મિત્રોને શેર કરવા. અને બીજી મહત્ત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયો ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર.